ફ્રેન્ડ્સ, ગુજરાતી રસોઈ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે। આજે હું તમારા માટે જોરદાર, ચટાકેદાર અને સૌને મજા પડી જાય ખાવાની એવા બટાટાવડાની રેસીપી લઈને આવી છું। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। મિત્રો, સૌપ્રથમ આપણે બટાકાને બાફીને આ રીતે મેશ કરી લેવાના છે। અહીંયા મેં અડધો કિલો જેટલા બટાકા લીધા છે। હવે આપણે એમાં હાફ ટીસ્પૂન હળદર નાખીશું, 1 ચમચી લાલ મરચું નાખીશું, પોણો ચમચો ગરમ મસાલો નાખવાનો છે, 1 ચમચા જેટલો ધાણા જીરાનો પાવડર નાખીશું, 1 લીંબુનો રસ નાખીશું, 1 ચમચી ખાંડ નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને વધારે પ્રમાણમાં લીલા ધાણા નાખીશું। મિત્રો, હવે આપણે એક જેમાં વઘાર કરતા હોઈએ છીએ ને એવું વાસણ લેવાનું, એમાં આપણે થોડું તેલ લઈશું। તેલ ગરમ થાય કે આપણે 1 ટીસ્પૂન રાઈ નાખીશું। રાઈને આપણે સારી તળતળવા દઈશું। હવે રાઈ આપણી ફૂટવા માંડી છે। 1/4 ટીસ્પૂન હિંગ નાખીશું। ત્યારબાદ આપણે એમાં 1 થી 1.5 ટીસ્પૂન જેટલી લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખવાની છે આ રીતે, અને 10 થી 12 લીલા લીમડાના પાન નાખીશું। ત્યારબાદ આપણે આજે આપણે તૈયાર કર્યું છે ને એ આમાં નાખી દેવાનું છે આ રીતે। હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું। તેલ ગરમ હોવાથી પહેલાં તમે ચમચાથી કરજો મિક્સ। નહીં તો તમે પહેલાં ચમચીથી મિક્સ કર્યું હતું, ત્યારબાદ હાથથી આ રીતે મિક્સ કરી લેજો અને આપણે એમાંથી ગોળા તૈયાર કરી લેવાના છે। હું તમને બતાવું છું, આ રીતે તમારે ગોળા તૈયાર કરવાના છે બટાટાવડા માટે। આ રીતે તમારે ગોળા તૈયાર કરવાના છે। મિત્રો, આ રીતે આપણે બટાટાવડાનું જે મિશ્રણ તૈયાર કર્યું છે ને આ રીતે ગોળા આપણે તૈયાર કરી લઈશું એક પ્લેટમાં। આ બેટર માટે અહીંયા મેં 2 કપ ચણાનો લોટ લીધો છે, એમાં આપણે અડધો કપ ચોખાનો લોટ નાખીશું, હાફ ટીસ્પૂન હળદર નાખવાની છે, 1/4 ટીસ્પૂન હિંગ નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। ત્યારબાદ આપણે એમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખવાનું છે। આ બેટર તમારે સરસ તૈયાર કરી લેજો, એમાં લમ્સ ના રહે એ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આ બેટરમાં થોડું ગરમ તેલ નાખીશું, અડધી ચમચી જેટલું ગરમ તેલ નાખવાનું છે। તેલ નાખ્યા બાદ સારી રીતે મિક્સ કરી લઈશું ફરીથી। હવે આપણું બેટર તૈયાર છે। હવે આપણે બટાટા વડા તળી લઈશું। હવે આપણે જે તૈયાર કરેલા ગોળા છે આમાં આપણે નાખીશું આ રીતે, અને ચણાના લોટમાં સારી રીતે આ રીતે બેટરમાં આપણે એને આ રીતે સારી રીતે ડીપ કરી લઈશું અને એક એક કરીને તળવા માટે મૂકીશું। મિત્રો, તળતી વખતે જરા ધ્યાન રાખજો, ધીરેથી નાખજો, તેલ ગરમ હોય છે એટલા માટે જરા ધીરેથી કરજો। મિત્રો, બટાટા વડા તળતી વખતે ખાસ ધ્યાન રાખજો, પહેલો વડા નાખતી વખતે મારો જરા જોરમાં પડ્યો હતો, પણ તમે ધ્યાનથી કરજો। અહીંયા મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે। મિત્રો, હવે આપણે બટાટા વડા સરસ તળાઈને તૈયાર છે। હવે આ ગરમા ગરમ વડા આપણે એક વાસણમાં કાઢી લઈશું। આ રીતે તમારે ગોલ્ડન બ્રાઉન થાય ને બંને ચારે બાજુથી, ત્યારબાદ તમારે બટાટા વડા કાઢી લેવાના।
મિત્રો ગરમા ગરમ બટાટા વડા તમારા માટે તૈયાર છે. પણ આ બટાટા વડા તમે લીલા મરચાં ચટણી જોડે સર્વ કરશો ને તો ખાવાની તમને ઘણી મજા પડી જશે. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.